વાત હવે રાજ્યના હવામાનની તો રાજ્યના ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર। 2 દિવસ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તેમાં પણ ખાસ કરી સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરાઈ છે। પંચમહાલ, નર્મદા, મહીસાગર અને વડોદરામાં પણ સામાન્ય માવઠા વરસશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પંચમહાલના ગોધરા શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ધુમ્મસ સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ગોધરા શહેરમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે। અરબી સાગર મધ્ય સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમની અસર પંચમહાલ જિલ્લામાં જોવા મળી છે। ચોમાસા જેવો માહોલ સર્જાતા જિલ્લાના ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળી।